મહાભારત અંતર્ગત અષ્ટાવક્ર ગીતા એના અંતિમ અધ્યાય ઉપર આપણે પહોંચી શક્યા છીએ. ગઈકાલની જે તત્વ વિચારણા ચાલતી હતી એના અંતિમ સૂત્રને સ્પર્શ કરી આગળ પ્રસ્થાન કરવામાં આવશે. ગઈકાલનો મંત્ર એકવાર ફરી શ્રવણ કરીશું અને ત્યારબાદ શબ્દોનું દોહન કરવાની કળા જે સમાજમાંથી લુપ્ત પ્રાય થઈ ચૂકી છે એના પર આગળ જઈશું. ક્વચૈષ વ્યવહારો ક્વચ સા પરમાર્થતા ક્વચૈષ વ્યવહારો ક્વચ સા પરમાર્થતા ક્વ સુખમ ક્વચ વા દુઃખમ ક્વ સુખમ ક્વચ વા દુઃખમ નિર્વિમર્શસ્ય મે સદા નિર્વિમર્શસ્ય મે જનક કહે છે સદા નિર્વિમર્શસ્ય મે, સદા વિચાર શૂન્ય મુજમાં, વિચાર વિમર્શ શૂન્ય મુજ આત્મતત્વમાં. ક્વચ એષ વ્યવહાર, વ્યવહાર ક્યાં? વા ક્વચ પરમાર્થતા, અને કેવી પરમાર્થતા? વ્યવહાર અને પરમાર્થ સાપેક્ષ છે. That is in the field of relative reality. But Janak says, I am absolute reality. દ્વૈતથી, દ્વંદથી, સાપેક્ષતાના ક્ષેત્રથી હું મુક્ત છું, અને માટે મારામાં વ્યવહાર કેવો અને મારે વળી પરમાર્થ કેવો. અને એ સંદર્ભમાં કહે છે ક્વ સુખમ વા ક્વ દુઃખમ. આપણે ગઈકાલે બધી સુંદર સુંદર ચર્ચાઓ કરી ચૂક્યા છે. અંતિમ ક્વ સુખમ વા ક્વ દુઃખમ, અને એ અધૂરી ચર્ચાનો અંતિમ વિચાર સૂત્ર એને સ્પર્શ કરી અને આગળ જવાનો પ્રયાસ કરીશું. શું શું વિચારી ગયા, સિંહાવલોકન કરીએ, દ્રષ્ટિ કરીએ પાછળ, તો ક્ષણ માત્ર માટે સ્મૃતિ પટ ઉપર ગઈકાલના અંતિમ શબ્દો લાવી અને આગળ પ્રસ્થાન કરવામાં આવશે. જનકે કહ્યું દ્વૈતનો, દ્વંદનો, સાપેક્ષનો મને સંગ નથી, મને સંગાત નથી. ભેદનો અને અનેકતાનો મને સ્પર્શ નથી. દ્વંદ એટલે શું? જય પરાજય, ઠંડુ ગરમ, અજવાળું અંધારું, રોગી નિરોગી, પેર્સ ઓફ ઓપોઝિટ, આ બધા જોડકાઓ છે વિરોધીભાસી. એ બધા દ્વંદ્વમાં આવે. અને એની સાથે જનક કહે છે દ્વૈત તો મારી નજરમાં છે જ નહીં. કેમ? અપરોક્ષાનુભૂતિ કરી ચૂક્યો છું, અભયાનુભૂતિ કરી ચૂક્યો છું, મારી આત્માની અભંગ દશામાં હાજર છું, દેશ કાળથી મુક્ત છું, એવો હું.
સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આઈ એમ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ. અને માટે હું જાહેર કરું છું કે દ્વૈત નહીં, દ્વંદ્વ નહીં અને સાપેક્ષ છે એનો મને સ્પર્શ નહીં. સાપેક્ષ ઉપર અને નીચે, અંદર અને બહાર, જળ અને ચેતન, મૃત અને અમૃત, ગ્રાહ્ય અને ત્યાજ્ય, એવું મને કંઈ છે નહીં. જે એક હોય ને, અખંડ હોય, અભેદ હોય, એમાં ન હોય કોઈ અંદર અને ન કોઈ હોય બહાર. આ બધું છે ક્યાં? આ બધું વ્યવહારમાં છે. અને વ્યવહાર ક્યાં છે? અજ્ઞાન કાળે છે. એટલું ઉપનિષદો ઘોષણા અને ગર્જના સાથે કહ્યું, યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતી. યત્ર એટલે ત્યાં, એટલે ક્યાં? અજ્ઞાનમાં, અજ્ઞાન કાળે. અને અજ્ઞાન કાળે તો નરસિંહ પણ કહી ગયો, અજ્ઞાન કાળે ઊંઘમાં અટપટા ભોગ ભાસે અને જાગીને જોઉં તો મારા અસંગ આત્મ તત્વમાં ઊભો રહું, જાગી જવું અને જોવું તો જગત દિશે નહીં. શંકરાચાર્ય એ જ વાત કરી, જ્ઞાતે તત્વે કહ સંસાર. પણ આ તો જે જાગેલો છે એની વાત છે. જનક કે છે હું જાગી ગયો છું અને અવિદ્યાની નિદ્રામાંથી ઊભો થઈ ગયો છું. પણ આપણે બધા સૂતા છીએ એટલે ઉપનિષદો અનેક વાર ઘોષણા સાથે કહી ગયા, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. પણ રસ્તો કેવો છે? શૂરસ્ય ધારા નિશિતા દુરત્યા. જાગવાની આખી વાત છે અને સંન્યાસ એ જાગવાની વાત છે. આ અમારો સંન્યાસ તો સાહેબ 2 પૈસાનો છે, લીધેલો હોય કે કોઈ આપેલો હોય. એ સાચો સંન્યાસ નથી. છેલ્લા 3 દિવસ તો અનેક વાર સંદર્ભ આપીને આપણે વાત કરી ચૂક્યા છીએ ગીતાના સંદર્ભમાં. જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. પ્રારબ્ધગત દુઃખ આવે તો એ દુઃખ આવે તો દ્વેષ કરતો નથી અને સુખની અપેક્ષા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા એ રાખતો નથી. એવો જે છે એ નિત્ય સંન્યાસી છે, સ્વરૂપથી સંન્યાસી છે. એને ભગવા આપવા ના પડે, એને લેવા ના પડે. સંન્યાસ તો જાગૃતિ છે, અંદરથી જાગી જવાનું છે. અને જનક આ બધું આપણને સમજાવતા હતા. આપણને એટલે જનક તો પોતાની આત્માનુભૂતિ, અદ્વૈતાનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, અભંગાનુભૂતિ છે એવી છે કે જે વાચાતીત છે. ઇટ ઇઝ બિયોન્ડ લેંગ્વેજ, ફાર ફ્રોમ લેંગ્વેજ, ફ્રી ફ્રોમ લેંગ્વેજ. કારણ કે આત્મતત્વ કેવું છે? વાચાતીત છે, અવર્ણનીય છે. તો એને સમજાવાય કઈ રીતે? અને છતાં જનક વામણી વાણીનો પ્રયોગ કરી અને પોતાના સદગુરુને નમ્રતાથી કહે છે, હું આવો છું, આવો છું, આવો મારો અનુભવ છે. અને એ સદગુરુ અષ્ટાવક્ર શ્રવણ કરે છે. જનક વારંવાર કહી ગયા, જેના પર વિશદ વિચારણા આપણે ગઈકાલે કરી ગયા કે મારામાં વ્યવહાર નથી કારણ કે હું અજ્ઞાનમાં નથી. વ્યવહાર, કોઈ પણ વ્યવહાર, ગુરુ ને શિષ્ય જેવો વ્યવહાર છે ને પઠન પાઠન માટેનો, એ પણ અજ્ઞાન કાળે જ હોય. જ્ઞાન થઈ ગયા પછી કોઈ કોઈનું ગુરુ નથી, કોઈ કોઈનું શિષ્ય નથી. એ આ તો અજ્ઞાન કાળે એક નાટક રચવામાં આવ્યું છે કે તું શિષ્ય થા અને ગુરુ થવું. પણ કેમ? એ નાટક જરૂર છે પાત્ર. કેમ? અજ્ઞાન છે માટે. કેમ? કોકને કંઈ લેવું છે ને કોકને કંઈ આપવું છે માટે. તત્વજ્ઞાનમાં ગુરુ શિષ્ય એટલે શું? ભગવદ્ ગીતાના સંદર્ભો તો અદ્ભુત છે. ઉદ્ધરે દાત્મનાત્માનમ દાત્માનમ અવસાદયત. લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ. હાઉ કેન આઈ લિફ્ટ મી બાય માય સેલ્ફ? નોટ પોસિબલ. હું બીજાના ખભા પર ચડી શકું, હું મારા ખભા પર કેવી રીતે ચડી શકું? બટ વોટ ઇઝ ધ પ્રેગ્નન્ટ હિડન મિનિંગ ઓફ અવર સ્ક્રિપ્ચર્સ? તો જ્યારે ગીતાકાર એવું કહેતા હશે કે તું તારો ઉદ્ધાર કરે, એટલે શું કહેવા માંગે છે? હું ગુરુ છું, કોનો? મારો. તો તારું શિષ્ય કોણ? મારું મન મારું શિષ્ય છે. હું તમને સાહેબ કહું છું,
આ તમે જે કલાક કલાક બેસીને સાંભળો છો, શેના માટે સાંભળો છો? શું કરવા સાંભળો છો? ભૂલી જવા? નહીં, ભૂલી નથી જવાનું. માટે શાંતિ પાઠમાં આવે છે, શ્રુતમ મે ગોપાય, મારું શ્રવણ કરેલું કદાપી ગુમનામ ન થાય. અર્થાત હું વાગોળવા માટે શ્રવણ કરું છું. એટલે જે સાંભળું છું એના કરતાં 3 ગણું મનન કરીશ માટે સાંભળું છું. અને મનન કરવાથી પણ સાક્ષાત્કાર નહીં થાય તો ખરેખર તો મનનની આવશ્યકતા નથી. જો શ્રવણથી સાક્ષાત્કાર થાય તો, પણ એ તો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય અને શ્વેત કેતુ જેવો ઉત્તમ અધિકારી હોય તો શ્રવણ દ્વારા સાક્ષાત્કાર શક્ય છે. અને થયો છે શ્વેત કેતુ. પણ શ્રવણની પણ જરૂર નથી. તમે શ્રવણ કરો છો, શ્રેષ્ઠ સાધન છે, પણ જરૂર નથી. ક્યારે? જો તમારી પાસે જ્ઞાન ચક્ષુ હોય તો. વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુ. આપણે ચર્મ ચક્ષુથી આત્મદર્શન કરવાનો પ્રયત્ન કરવા માટે આપણે નિષ્ફળ ગયા. ટૂંકમાં જનક શું કહે છે? ગુરુ શિષ્ય નો વ્યવહાર છે ને એ પણ અજ્ઞાનમાં છે. અને તત્વજ્ઞાનના સંદર્ભમાં વાત કરીએ, મારું અશુદ્ધ મન મારું શિષ્ય છે અને મારું શુદ્ધ મન અશુદ્ધ મનનું ગુરુ છે. એટલે આ જે સાંભળું ને એ અશુદ્ધ મનને મારે વારંવાર ઘેર જઈને સમજાવવાનું. અહીં સાંભળેલું પતી ગયું એમ નહીં, શાંતિપાઠ પતી ગયેલું બધું પતી ગયું એવું નહીં. મારું વાસનાગ્રસ્ત મન છે, વિષયાસક્ત મન છે, મારું બહિર્મુખી થયેલું મન છે, મારું બહેકી ગયેલું મન છે, એને શુદ્ધ મનથી સંદેશો આપવાનો. એટલે મારું શુદ્ધ મન એ ગુરુ છે, અશુદ્ધ મન એ શિષ્ય છે. પણ શુદ્ધ મન એટલે શું? શુદ્ધ મન એટલે કંઈ નહીં. મન શુદ્ધ થઈ જાય એટલે બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. એટલે નરસિંહને કહેવું પડ્યું, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, તદરૂપ થઈ જાય એટલે બ્રહ્મરૂપ થઈ જાય. અને બ્રહ્મરૂપ થયેલું મન છે એ જીવ થયેલા મનને ઉપદેશ આપે છે. શિષ્ય ક્યાં છે? મારી ભીતર. શિષ્ય મારી ભીતર હોય તો ગુરુ ક્યાં હોય? એ પણ મારી ભીતર છે. એટલા જ માટે કવિઓએ કહ્યું, તું તારો ગુરુ થા. ટૂંકમાં વ્યવહારમાં બધું હોય. જનક કહે છે વ્યવહાર અજ્ઞાન કાળે હોય અને મુજમાં અજ્ઞાન છે નહીં. હું તો સમજી ચૂક્યો છું. શું સમજી ચૂક્યો તું? ઉપનિષદોનો નિષ્કર્ષ જેને ગોળી ગોળીને પીધા હોય એ કહે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. અદ્ભુત વાતો છે ઉપનિષદો. જનક કે છું સમજી ચૂક્યો છું. હું પોતે જ્ઞાન સ્વરૂપ છું. એટલું જ નહીં, હું સત્ય સ્વરૂપ છું. અર્થાત શું? મારો કોઈ દિવસ અભાવ થઈ શકે નહીં. આઈ એમ ફ્રી ફ્રોમ પોસ્ટિરિયર નોન એક્ઝિસ્ટન્સ એન્ડ પ્રાયર નોન એક્ઝિસ્ટન્સ. એટલે મુજમાં પ્રાક ભાવ કે પ્રદ્યુમંસ ભાવ જેવું કંઈ પણ હોઈ શકે નહીં. એટલે જન્મ પૂર્વેનો અભાવ અને મૃત્યુ પછીનો અભાવ. અભાવ તો છે જ. અભાવ કોને હોય? જે જન્મેલો હોય તેને. કોઈ પણ જન્મેલી વસ્તુ હોય એને જન્મ પૂર્વે અભાવ હોય, અને જે જન્મ્યું હોય એને નાશ પછીનો ફરીથી અભાવ થાય. અભાવ મીન્સ નોન એક્ઝિસ્ટન્સ. જનક કહે છે અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. હું તો અજન્મા છું અને અજન્મા હોઉં તો મારો અભાવ ના હોય, અને મારો અભાવ ના હોય એટલે સત સ્વરૂપ છું, અને સત સ્વરૂપ છું એટલે જ જ્ઞાન સ્વરૂપ છું. મારામાં અજ્ઞાન છે નહીં, અને અજ્ઞાન નથી વ્યવહાર ક્યાં? અને વ્યવહાર છે માટે સાપેક્ષતાના દૃષ્ટિકોણથી કોઈ વસ્તુને પરમાર્થ કહેવામાં આવે. એટલે અહીં કહ્યું વ્યવહાર કેવો? ક્વચ એષ વ્યવહાર વાહ ક્વચ પરમાર્થતા. આ જનક છે એ સમજાવે છે કે ક્વ સુખમ ક્વ દુઃખમ. એટલે જનકને કહેવું શું છે? ગઈકાલના અંતિમ વિચાર સૂત્રને અહીં સાધી લઈએ. ગઈકાલે જોતા હતા, જનકે કહ્યું મારે સુખ કેવું અને મારે વળી દુઃખ કેવું? મારે દુઃખ નથી, પણ સમજાવું કેમ? સુખની મને અપેક્ષા નથી એટલે દુઃખ મને કરી શકે.
જેને સુખ જોઈતું હોય ને એને જ દુઃખ નડી શકે. ગઈકાલનું દ્રષ્ટાંત, પેલો પહેલવાન એને જાહેરાત કરી છે કોઈ તમારા રાજ્યમાં મારાથી મોટો પહેલવાન, ના હોય તો મને જાહેર કરો સમ્રાટ કે હું સૌથી મોટો પહેલવાન છું, અને હોય તો મારી સાથે સ્પર્ધા કરે. એક સંત દુબળો પાતળો કહે છે હું સ્પર્ધા કરીશ. અને ગઈકાલે વાત સમજાવતા હતા, સંત આવીને સૂઈ જાય છે, અકડે ઠઠ મેદની ભરાયેલી છે, અને બધાને એમ થશે કે હમણાં મલ્લ કુસ્તી શરૂ થશે. સંત તો આવી અને સૂઈ ગયા છત્તા પાઠ. પેલા કહે આય આય, એટલે મારી છાતી પર ચડી બેસ અને હાથ ઊંચો કરીને એલાન કર કે તું જીતી ગયો. એટલે લડ્યા વગર, મલ્લ કુસ્તી કર્યા વગર. એટલે પેલો કહે છે કે મને જીતવાની અપેક્ષા જ નથી, તો મને જગતમાં હરાવી શકે કોણ? અને મને કોઈ હરાવી શકે નહીં તો દુઃખ તો મારા જીવનમાં હોય જ નહીં, કારણ કે સુખની મેં અપેક્ષા રાખી નથી. બીજા દ્રષ્ટિકોણથી જોવા જઈએ, ગઈકાલ સમજતા હતા આપણે, જનક કહે છે હું તો મનનો સાક્ષી છું. આઈ એમ નોટ માઇન્ડ, આઈ એમ ઓબ્ઝર્વર ઓફ માઇન્ડ, આઈ એમ વિટનેસ ઓફ માઇન્ડ. અને જ્યારે જ્યારે આપણે એવું કહીએ, આઈ નો માય એજિટેટેડ માઇન્ડ, મારા ચંચળ મનને હું જાણું છું. આ તો બહુ મને પૂજા કરવામાં મજા આવી ગઈ. વાય? મારું મન શાંત હતું. માય માઇન્ડ વોઝ ટ્રાન્ક્વિલ એન્ડ ક્વાઇટ. આઈ એક્સપિરિયન્સ ક્વાઇટીટ્યુડ. ઓહો, એટલે તું તારા મનની શાંતિને જાણે છે? હા. તો એજિટેશન થાય, ચંચળતા ઊભી થાય, મન ઉદ્વેગ કરે, એને જાણે તો કે હા. જો હા તો તું મનથી જુદો છે, અને મનથી જુદો હોય તો મનનો સાક્ષી છે, અને મનનો સાક્ષી હોય તો મનમાં ગમે તે થાય, તારે લેવા દેવા શું? જેમ અમ્પાયર કોઈ ક્લીન બોલ થાય તો દુઃખી થતો નથી, કોઈ સિક્સર મારે તો અમ્પાયર તાળી પાડતો નથી, પણ અમ્પાયર ના હોય તો રમત રમાય જ નહીં. એમ અંદર જે આત્મતત્વ છે ના હોય, ઇન્દ્રિયો વિષય સાથેની રમત રમી શકે નહીં. મન સુખ દુઃખની રમત રમી શકે નહીં, આસક્તિ કે રાગની રમત રમી શકે નહીં, બુદ્ધિ નિર્ણય લેવાની રમત રમી શકે નહીં, અને કર્મેન્દ્રિયો કર્મ અને ફળની રમત રમી શકે નહીં. પેલો છે એટલે જ અંદર. જનક કહે છે એ હું સાક્ષી છું. એટલે જનક કહેવા શું માગે છે? હું મનનો સાક્ષી છું. સુખ દુઃખ નો અનુભવ કોણ કરે? મન. આસક્તિ અનાસક્તિનો અનુભવ કોણ કરે? મન. મન જ કોઈમાં આસક્ત થાય, અને આસક્ત થાય માટે અનાસક્ત પણ થઈ શકે. મન છે એ જ દોડે છે જગતમાં વિષયોની પશ્ચાત. કયા વિષયો? જેમાં મન આસક્ત છે. મનને જેનો સંગ છે અને જાય છે બહાર, બહિર્મુખી થઈ, એટલે મન દોડે છે, બહિર્મુખી થાય છે. સાંભળજો. અને મન દોડે છે એવું મને ખબર છે કે મારું મન આ વિષયમાં આસક્ત થઈ ગયું. જો મને ખબર હોય તો હું દોડનો, મનનો, અને મન જેની પાછળ દોડે છે એ બધાનો સાક્ષી છું. અને સાક્ષી હોઉં તો મનના જે ધર્મ છે ને એ મને નડે નહીં. હું સુખને અડું નહીં અને દુઃખ મને નડે નહીં. ક્વ સુખમ ક્વ દુઃખમ વા, એવી વાત છે. એટલે ટૂંકમાં જનક એમ કહેવા માંગે છે, મનના જેટલા જેટલા ધર્મ છે ને એને હું સાક્ષી છું. બંધન અને મોક્ષ કોનો ધર્મ છે? મનનો. મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. ઓહો, એટલે બંધનનો ભાવ અનુભવે કોણ? મન. અને બંધનથી છૂટીને મુક્તિનો અનુભવ કોણ કરે? મન. અચ્છા, એટલે મન જો બંધનમાં હોય તો ભલે ને બંધનમાં રહે, મન મુક્ત થાય તો છોન રે, મારે શું? આ જનક સમજાવે છે આપણને કે સુખ અને દુઃખ છે એ મનના ધર્મ છે, મારા નહીં. એક સરસ વાત દ્વારા સમજાવવાનો પ્રયાસ કરો. આપણા શાસ્ત્રમાં, આપણી પરંપરામાં, આપણી કઈ પરંપરા છે યાદ રાખવાનું સાહેબ? સંવાદ પરંપરા. કોઈ પણ ઉપનિષદ ઉપાડો,
કોઈ પણ મહાકાવ્ય એટલે રામાયણ અને મહાભારત મહાકાવ્ય છે અને મહાવાક્ય 4 છે વેદોના. પણ કોઈ પણ મહાકાવ્ય લઈ લો, ઉપનિષદો લો, શ્રુતિઓ લઈ લો, સ્મૃતિઓ લઈ લો, પુરાણ લઈ લો, એક સંવાદ પરંપરામાં આપણે જીવીએ છીએ. અને આ સંવાદ પરંપરા એટલે શું? એક કંઈ કહે છે ને બીજો કંઈ શ્રવણ કરે છે સંવાદ દ્વારા. અને આખી સંવાદ પરંપરામાં એક મહત્વની કડી હોય, તે છે દ્રષ્ટાંત. દ્રષ્ટાંત આપીએ એટલે ન ઉઘડી ઉઘડી જાય, અકબંધ રહસ્યો ખુલ્લા થઈ જાય. આ પાર્શ્વભૂમિકાને સ્પર્શ કરી અને મારે જે કહેવું છે કહું. શું સમજાવું છું? સુખ કેવું, દુઃખ કેવું? એક માણસ છે USA ની અંદર, લગ્ન કર્યા, ન ફાવ્યું, છૂટાછેડા. બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી વાર લગ્ન કર્યા, ચોથી વાર લગ્ન કર્યા. વારંવાર કેમ લગ્ન કરે છે? એક સાથે ન ફાવ્યું અને એને એમ લાગ્યું બીજી સાથે ફાવશે, આમાં સુખ નથી તો બીજીમાં મળશે. એવું વિચારતા વિચારતા એ માણસે 8 વાર લગ્ન કર્યા. પણ હું અમેરિકાની વાત કરું છું. અને તમે અહીં હોન, જો આવું તમારામાં થયું હોય તો તમે સમજો કે તમે અમેરિકન સિટીઝન છો. એ માણસે 8 વાર લગ્ન કર્યા. એટલે એના મિત્રો હતા ને, એ લોકો એને ટાઇટલ આપ્યું, ફ્રોમ ટુડે યુ આર નોન એઝ માસ્ટર ઓફ છૂટાછેડા. એને છૂટાછેડા લેવાની કળા આવડી ગઈ. એટલે 8 વાર લગ્ન કર્યા. બહુ ધનવાન પૈસાવાળો માણસ હતો. જ્યારે એને લાગે કે આ પત્ની બરાબર નથી, એટલે વિધિન નો ટાઈમ તરત એને ડાયવર્સ આપી દે. અને ત્યાં બધું સરળ છે, બધું ડાયવર્સ આપવાનું. અને કોઈ અન્ય સ્ત્રી પર એનું મન જ્યારે ચોંટી જાય અથવા અન્ય સ્ત્રીમાં મન આસક્ત થઈ જાય એટલે પાછો લગ્નનો પ્રસ્તાવ એની સમક્ષ મૂકે. પણ આ માણસ એટલો ધનાઢ્ય હતો ને, એટલે જેવો પ્રસ્તાવ મૂકે અને સ્વીકારી જાય અને બીજી હાથ પાડે. એવી રીતે 8 વાર લગ્ન કર્યા એણે. અને 8મી વાર હું લગ્ન કર્યું સાહેબ, પછી એક દ્રઢ નિર્ણય કર્યો અને એક દિવસ પાર્ટી કરી, બધા મિત્રોને બોલાવ્યા અને આજે એક વસ્તુ એલાન કરું છું, હવે જીવનભર મૃત્યુ સુધી હું બીજું લગ્ન કરવાનો નથી. આ પેલા મિત્રોએ ટાઇટલ આપ્યું હતું માસ્ટર ઓફ છૂટાછેડા. અને એ એમ કહે છે કે હવે હું ફરીવાર લગ્ન કરવાનો નથી. એટલે મિત્રોને બહુ આશ્ચર્ય થયું. અલા ભાઈ, તને એવું તો કયું સત્ય જડ્યું કે તું 8મી વાર લગ્ન કર્યા પછી હવે લગ્ન કરવાની ના, પણ આવો મોટો નિર્ણય ત્યાં લઈ લીધો છે ભાઈ? તો કે મને સત્ય તો લાગ્યું છે. તો પેલા મિત્રો કહે છે, અમને કહી દે ને એ ખાનગી વાત, એટલે જીવનમાં જો અમે તારા જેવી ભૂલ કરતા હોઈએ તો બચી શકીએ. પેલો કહે છે, મને એવું સમજાયું. શું સમજાયું? કે સુખ છે ને એ શાશ્વત નથી અને દુઃખ છે એ પણ શાશ્વત નથી. એટલે પણ કેવી રીતે? તો કે 8 વાર પ્રયત્ન કર્યો એટલે ખબર પડી ને મને સત્ય જડ્યું. પણ મિત્રો, આ સત્ય જડ્યું ને એને માટે મેં બહુ મોટી કિંમત ચૂકવી છે. મેં ઓછી કિંમત ચૂકવી નથી. અને કહે છે કે જ્યારે આપણને કોઈ પણ વસ્તુ મળે ને ત્યારે આપણને લાગે કે આપણને સુખ મળ્યું છે, પણ સમય જતાં એ સુખ છે ને એનું દુઃખમાં પરિવર્તન થતું હોય છે. કેમ? એટલે મનનો સ્વભાવ છે આવો. મન સુખ ઉપર કે દુઃખ ઉપર કાયમી ટકી રહેતું નથી. અને મનનો સ્વભાવ જ એવો છે કે મન ટકે જ નહીં. મન ચંચળ છે. વિજ્ઞાન કહે છે મન ટકે જ નહીં, અને એના પર મોટો સિદ્ધાંત છે, ફ્લક્ચ્યુએશન ઓફ એટેન્શન. ક્ષણવારમાં મન આના પર ટક્યું અને ગયું. મન ચંચળ છે. અને પેલા લોકોએ જેમ કહ્યું ને વિજ્ઞાને કે ફ્લક્ચ્યુએશન ઓફ એટેન્શન, એમાં શાસ્ત્રોએ તો કહ્યું છે
અને ભગવદ્ ગીતા સુંદર વાત કરે છે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ને વાયોરિવ સુદુષ્કરમ. અર્જુન કહે છે, હે કૃષ્ણ પરમાત્મા, ઓ પાર્થ સારથી, તું મને આ ધ્યાન શીખવાડવાની વાતો કરે છે. તું મને કહે છે કે અહીં બેસ, આવું આસન લગાડ, આમ કર, તેમ કર, પૂછડું કર, ઢીકડું કર. મારું મન એવું ચંચળ છે ને, બધું કરી શકું, મનને રોકી શકું એમ નથી. હા, કેવું અઘરું લાગે છે. વાયુને જો મુઠ્ઠીમાં રોકી શકાય તો મનને એકાગ્ર કરી શકાય. હું આ બધું કરી શકું એમ નથી. મારી એક જ વાત કરવી છે, મન ચંચળ છે. સુખ પણ જો લાંબો સમય ટકે ને, તે સુખમાંથી પણ મન ઉપરામ થઈ જાય. અને બધા ધનવાનોને પૂછી જુઓ, શું નથી એ લોકો પાસે? કાર છે, ટીવી છે, ડલ્લો પીલો છે, એસી છે, બધું છે, અને ઊંઘ ક્યાં આવે છે? આરોટે છે મારો બેટો ખાટલામાં. કેમ? તારી પાસે આવું નથી? સમજ્યા નથી? મારી પાસે સુખ છે. માય ડિયર સર, સુખ નથી. યુ હેવ કમ્ફર્ટેબલ લાઈફ. કમ્ફર્ટેબલ લાઈફ need not be a happy life, and happy life need not be a comfortable life. નહીતર તો ધનવાનોનો ઇજારો થઈ જાય સુખને ખરીદવાનો. આપણે મૂળ વાત પેલા માણસ ઉપર આવી, જેને 8 વાર લગ્ન કર્યા તે. એટલે જીવનમાં બન્યું એવું કે એને કીધું કે ભાઈ તું પેલું વાત અમને નગ્ન સત્ય તને જડ્યું છે એ તો તું કહી દે. એ કહે છે, હવે સાંભળી લો, 8 વાર લગ્ન કર્યા, 8 વાર પત્ની બદલી, પણ એક વાર મન ના બદલ્યું. 8 વાર પત્ની બદલી, સુખ મળશે, સુખ મળશે. એક વાર જો મન બદલ્યું હોત તો જીવનમાં પ્રશ્ન જ ના આવે. પણ મન બદલવું એટલે શું? જનકે બદલ્યું છે. મન બદલવું એટલે શું? મન કોઈ બજારી વસ્તુ છે કે રંગ રોગાન કરી શકાય? મન કોઈ એવી વસ્તુ છે જેને કાપકૂપ કરીને ઘડીને સુંદર આકાર આપી શકાય? મન બદલવું એટલે શું? મન બદલવું એટલે મનના સાક્ષી થવું. અને ગઈકાલ હું તમને સમજાવતો હતો, સુખ અને દુઃખ સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં જ નથી. સુખ કાં તો વ્યક્તિ સાથે સંકળાયેલું સુખ, કાં તો વસ્તુ સાથે સંકળાયેલું સુખ, કાં તો પરિસ્થિતિ સાથે સંકળાયેલું હોય. Independently, happiness or unhappiness does not exist. ઓહો, સંકળાયેલું એટલે શું છે? સુખના વિચાર અથવા દુઃખના વિચાર. અને ગઈકાલે સુંદર રીતે સમજાવી ગયો તો, માત્ર આપણી સ્મૃતિ પટ પર એ વાત પુનઃ આજે લાવું છું કે લાઈક ટ્રાફિક આઇલેન્ડ ઉપર ટ્રાફિક પોલીસ હોય એવી રીતે વાહનો આવે છે અને વાહનો જાય છે, પણ ટ્રાફિક પોલીસ કોઈ વાહન જોડે આઈડેન્ટિફિકેશન તાદાત્મ્ય કરતો નથી. નહીતર એક BMW મેં ગઈકાલે કીધું, મર્સિડીઝ આવતી હો અને લાગે આ ન્યૂ લેટેસ્ટ બ્રાન્ડ છે, મોડલ છે, એટલે પેલો પોલીસ હાથ આમ કરી રાખે છે, લાવજો. એવું નહીં તો ડિસમિસ થઈ જાય નોકરીમાંથી. એને તો ટ્રાફિકના નિયમ પ્રમાણે થોડી વાર અહીં ઊભું રાખવાનું, પછી જવા દેવાના, થોડી વાર આ ટ્રાફિક રોકવાના, થોડી વાર આ ટ્રાફિક રોકવાના, આમ જવા દેવાના. એમ આપણે શું કરવાનું? સુખનો વિચાર આવે, આવવા દેવાનો, જાય તો જવા દેવાનો. દુઃખનું દુઃખ અને દુઃખના વિચારના સાક્ષી થઈ જવાનું. પણ સમજી મનની જ વાત કરું છું. What is mind? Continuous unbroken flow of thought is nothing but mind. મન એટલે શું? જે લોકોએ મરદાના ઓપરેશનો કર્યા હોય, બધા ડોક્ટરો બહુ ઉપસ્થિત છે, પોસ્ટમોર્ટમ કરાવી, લોકોને ખબર હોય કે ચીરફાડ કરો ત્યારે તમને શું શું દેખાય. હાર્ટ તમે કાઢીને જોઈ શકો, આંખ સ્ટમક જોઈ શકો. You can operate human skull, you can take out brain, you can touch brain, you can feel brain, but not mind. Mind is a great hypothesis. Nothing much more than hypothesis. એક કલ્પના છે, અને જ્યારે પ્રૂવ થાય ત્યારે સૈદ્ધાંતિક કલ્પના કહેવામાં આવે છે. મન નામની વસ્તુ જ કોઈ નથી, અને છતાં મન આપણને મુશ્કેલીમાં મૂકે સાહેબ. માયા જેવું
માયા સંસ્કૃત ખબર હોય ઊંધું કરી નાખો. યા એટલે તેણી એટલે શી, અને મા એટલે જે નથી તે. માયા, મા એટલે નથી. યા સંસ્કૃતમાં યહ એટલે પુલ્લિંગ અને યા સ્ત્રીલિંગ એટલે જે નથી તે માયા. એવી રીતે મન ખરેખર દેખાતું નથી, જે નથી એ મન આપણને મુશ્કેલીમાં મૂકે છે. તમને બધાને સતાવતું હતું કોણ? મન. ઓહો, આ જનક કહે છે હું મનનો સાક્ષી છું, માટે ક્વ સુખમ ક્વ દુઃખમ. સુખ અને દુઃખ શેના પર આધાર રાખે છે? જો હું મનનો સાક્ષી બની જાઉં તો સુખ દુઃખનો સાક્ષી બનું. સાક્ષી બનું તો સુખ છે ને એને હું અડું નહીં અને દુઃખ મને નડી શકે નહીં. એટલે સુખ અને દુઃખ જો મનના ધર્મ હોય તો મન છે ને દરેક વસ્તુનું સાહેબ મૂલ્યાંકન કરે છે. ખાણ ખોદો પથરા કાઢો પછી એક લેયર આવે અને એ લેયરને બધા ટેકનિકલ અને સાયન્ટિસ્ટ હોય એમ કે આ તો બધું કાર્બન છે, પણ કોલસો હોય એને પણ કાર્બન કહેવાય અને ડાયમંડ કે હીરો છે એને પણ કહેવાય તો કાર્બન જ. બંને ઇટ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ કાર્બન. પણ એક વસ્તુ એ કાર્બન એવો આપણા હાથમાં આવ્યો અને આપણે કહ્યું ધીસ ઇઝ ડાયમંડ. અલ્ટિમેટલી કાર્બન, પણ આપણે કહ્યું ડાયમંડ. અને કાર્બન કહો કે ડાયમંડ કહો, છે તો પથ્થરો જ ધરતીનો, પણ એ પથ્થરને આપણે મૂલ્યાંકન કર્યું પથ્થરનું અને મૂલ્યવાન ગણ્યું. હીરો મૂલ્યવાન છે એવો એક ભાવ મનમાં ઊભો થયો અને માટે હીરા પાછળ આપણે આસક્ત થયા. હીરા સંગ્રહવા માંડ્યા. ભગવાને જે નહોતું કર્યું એવું કરવા માંડ્યા. હું જન્મ્યો ને તાર મારા કાનમાં કાણા નહોતા, મારા નાકમાં કાણા નહોતા. આ બધી મારી પૂજ્ય બહેનોએ કાણા કરાયા અને હીરા જડ્યા. અને પુરુષો તો બહુ હોશિયાર કે આપણે જે કમાઈએ ને ધન બન એ આ લોકોને આપો ને યાર. એ જમાનાની વાત છે. પહેલાં કે હવે લોકર નહોતા બેંકમાં તો હાચવાય કેવી રીતે? તો બહેનોને આપો ને એ કાનમાં નાખે ને નાકમાં નાખે ને ગળામાં પહેરે. એટલે સેફ ડિપોઝિટ વોલ્ટની જરૂર નહીં. આપણું ધન છે ને આ લોકો હાચવ્યા જ કરે. અને પછી રિસેપ્શન હોય એમાં પેલી ગુજરાતી સ્ત્રી જ્યારે જીવતી જાગતી ઝવેરીની દુકાન એના પતિની સંપત્તિની એડવર્ટાઇઝ કરતી, મોબાઈલ વાન ઝમક 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 ચાલ્યા. આ ડાયમંડ હીરાને આપણે શું કર્યું? હીરાનું મૂલ્યાંકન કર્યું. અને સમજો હવે એટલા માટે હીરા સંગ્રહવા માંડ્યા. પણ શું તો હીરામાં આપણી આસક્તિ હતી. આસક્તિ વાળી જેમાં સંગ હોય, ક્લિંગિંગ જેમાં સંગ હોય, આસક્તિ, એવી વસ્તુ જો મળી જાય ને તો સુખનો અનુભવ થાય. હું આની પાછળ પાગલ છું. હું આની પાછળ પાગલ છું એટલે હું આસક્ત છું. અને જેમાં હું આસક્ત છું એ મને મળે તો સુખ મળી જાય. પણ મને એવી વસ્તુ મળે કે જેનું મેં મૂલ્ય આંક્યું ના હોય, બરોબર? એવી વસ્તુ મળે કે જેના માટે મને નફરત હોય પણ એ મળી જાય તો સુખ ના મળે. જોજો, આસક્તિ વાળી વસ્તુ મળે તો સુખનો અનુભવ થાય. જેમાં આપણે આસક્ત નથી, જેનું આપણા મનમાં મૂલ્ય નથી, એ જો મળે તો સુખનો અનુભવ ન થાય તો દુઃખનો અનુભવ થાય. કારણ દ્વેષ હોય એટલા માટે નફરત હોય માટે. તો આ સુખ અને દુઃખ ઊભું કોને કરે છે? અંતે મન. મનને જે વસ્તુ કે વ્યક્તિ માટે દ્વેષ છે એ ન મળવાથી એનું મૂલ્ય નથી. નજીવી નફરતવાળી મૂલ્યહીન વસ્તુ છે. અને મૂલ્યહીન વસ્તુ મળે તો સુખ તો મળે જ નહીં, પણ શું મળે? દુઃખ મળતું હોય છે. ગઈકાલે આપણે વાત કરતા હતા, ગરીબ છે જેની પાસે ધન નથી, દુઃખી છે. પણ ગરીબને ગરીબીનું દુઃખ છે કારણ કે ધનનો અભાવ છે માટે. એક માણસ દુઃખી છે, અભાવ, એની પાસે ધન નથી, ધનના અભાવે દુઃખી છે. પણ તો પેલો પૈસા વાળો દુઃખી તો દેખાય જ છે ને. હા, પૈસા વાળો બહુ દુઃખી દેખાય. ભીતરમાં મોતી ભર્યા છે છતાંય સમુદ્રોના જીવન ખારા થઈ ગયા છે. સમુદ્રને રત્નાકર કહે છે. કેટલા બધા હીરા, કેટલા બધા માણસ, કેટલી સંપત્તિ છે દરિયા પાસે, ભીતરમાં મોતી ભર્યા છે છતાંય આ સમુદ્રોના ધનવાનોનું જીવન ખારા થઈ ગયા. તો ધનવાન સંપત્તિ છે એનો સ્વભાવ શું છે? ધન સંગ્રહનો. વધારે લાવો, વધારે વધારે વધારે. તમારો બંગલો સાહેબ બહુ સરસ છે. અરે અહીં ઓછો છે, એક માથેરાનમાં છે,
એક નૈનીતાલમાં છે, એક ત્યાં છે. અરે ભારતનું ના માનશો, વિદેશમાં પણ જમીન લીધી છે. હમણાં પેલા દુબઈમાં છે ને પેલું પામ આમ ઝાડ જેવું કંઈ થાય છે ને ભાઈ, એમાંય મેં એક ફ્લેટ રાખ્યો ત્યાં આગળ. હા, એટલે જે ધનવાન છે ને, જો જે ગરીબ છે એ તો ધનના અભાવથી દુઃખી છે જ સાહેબ, પણ ધનવાન છે એ પણ ધનનો સંગ્રહ કરવાનો સ્વભાવ છે. તો એ કેમ દુઃખી છે? એ પોતાના સ્વભાવથી દુઃખી છે અને પેલો ધનના અભાવથી દુઃખી છે. પણ છે કેવા? બંને દુઃખી. જનક કહે છે સાક્ષી થઈ જાઓ, અને જો તમે સાક્ષી થશો મનના, તો સુખ અને દુઃખની પેલે પાર ચાલે જશો. હેપીનેસ એન્ડ અનહેપીનેસ એ બંનેને ન્યુટ્રલાઇઝ કરવાના. અને એ કળા જનક પાસે છે. એક વસ્તુ કહી દઉં, મહાન ભ્રાંતિમાં આપણે જીવીએ છીએ કે ધન એ આપણને સુખ આપે. ધન સુખ નહીં આપે. સગવડતા એ ધનનો પર્યાય નથી, સિનોનિમસ. સગવડતા એ સાહેબ યાદ રાખજો, ધનથી સાંભળવાનું કરેક્શન, ધનથી સુખ મળશે. ધન છે એ સુખનો પર્યાય નથી. ધનથી તમને સુખ મળશે ભ્રાંતિ છે. ધનથી સગવડતા મળે એટલે શું? કમ્ફર્ટેબલ લાઈફ મળે. એટલે સગવડતા એ સુખનો પર્યાય નથી અને સુખ એ સગવડતા. હવે આ જનક એમ કહેવા માંગે છે, જો તમે એમ કહેશો હું સુખી છું, મારી પાસે સુખ છે, તો સુખ તમને લોભ તરફ દોડાવશે. તમે એમ કહેશો હું દુઃખી છું, તો દુઃખ છે એ દુઃખથી દૂર થવા તરફ દોડાવશે. વિરુદ્ધ દિશાની દોડ. પણ દોડ ચાલુ છે. જનક શું કહે છે? દોડવાનું બંધ કર, દોડ બંધ કર. જનક એમ કહે છે તારા સ્વરૂપમાં તું ઊભો થા. સુખ પણ નથી અને દુઃખ પણ નથી, કારણ કે હું મનનો સાક્ષી છું. માટે જનક કહે છે હું તો આનંદ સ્વરૂપ છું. જો સુખ છે ને એનું ઓપોઝિટ છે દુઃખ, અને દુઃખનું ઓપોઝિટ છે સુખ. પણ જેને આનંદ કહેવામાં આવે ને, ઇટર્નલ બ્લીસ એન્ડ એબ્સોલ્યુટ પીસ, આનંદનું કોઈ વિરુદ્ધાભાસી શબ્દ નથી ક્યાંય. આઈ એમ ઇટર્નલ બ્લીસ. એટલે જનક એમ કે છે હું સ્વયં આત્મ સ્વરૂપમાં આનંદ સ્વરૂપ છું, અને આનંદ સ્વરૂપ છું એટલે મારે સુખ પણ નથી અને મારે દુઃખ પણ નથી. ક્વ સુખમ ક્વ દુઃખમ, એવું જનકની ઘોષણા છે. મન એટલે ચિત્ત શુદ્ધિ. આપણે દુઃખી છીએ મનથી, તો મનને શુદ્ધ કરવાનું. ફરી વાર કહી દઉં, ચિત્ત શુદ્ધિ એટલે શું? મનોબાધ કરવાનું. મનનો લય નહીં. લય તો સ્વપ્ન સુષુપ્તિમાં થઈ જાય છે, પણ લય છે ફોર ધ ટાઈમ બિંગ હોય, અને બાધ કાયમ માટે હોય. મનની પેલે પાર ચાલ્યા જવાનું, મનની દિવાળો ઓળંગી જવાની. અને એને માટે મનમાં કઈ ખટપટ કરવાની, તો કેવી ખટપટ કરવાની જેથી જનક જેમ આપણે પણ કહી શકીએ કે ક્વ સુખમ ક્વ દુઃખમ. મને તો ખબર નથી પડતા, ભજની કો ગાય એટલે એ લોકોને ખબર હોય. એક કોઈ ભજન છે એવું કે મેરા મન દર્પણ હો જાય, ખબર છે ને? આ સમજાવું છું. તો હવે સમજી લો કે મનને કેવું કરવાનું? દર્પણ જેવું. એવું સાંભળ્યું તો ખરું, ભજને સાંભળ્યું, સમજ્યા નહીં આપણે. કથા દ્રષ્ટાંત વિનાની ના હોય, અને દ્રષ્ટાંત તો કથા છે એનું શિરમોહર છે. તો સમજી લઈએ. ચીનની અંદર એક બહુ મોટો ચિત્રકાર થઈ ગયો. એ ચીનનો ચિત્રકાર ફરતો ફરતો ઈરાન જઈ પહોંચ્યો, અને ઈરાનના બાદશાહને જઈને મળે છે અને કહે છે મારું નમ્ર નિવેદન છે સમ્રાટ, તમે જાહેર કરો કે હું મોટામાં મોટો ચિત્રકાર છું. અને જો એવું જાહેર ન કરી શકતા હો તો તમારા દેશમાં કોઈ મોટો ચિત્રકાર હોય એને કોક મારી સાથે સ્પર્ધા કરે. એટલે ઈરાનનો બાદશાહ કહે છે તું મોટામાં મોટો છે એવું તો જાહેર ન કરું, પણ પોતાના રાજ્યમાં ઘોષણા કરાવી કે આપણો જે મોટા મોટો ચિત્રકાર હોય એ આવે અને આની સાથે સ્પર્ધા કરે. પછી સ્પર્ધાની આખી ગોઠવણી કરવામાં આવી, અને બાદશાહે ઈરાનના ચિત્રકારને અને ચીનના ચિત્રકારને ભેગા કર્યા, અને એવું નક્કી કરવામાં આવ્યું, જો આ મોટો હોલ છે ને એવો મોટો હોલ નક્કી કરવામાં આવ્યો, અને હોલની વચ્ચે પાર્ટીશન એક આડસ ઊભી કરવામાં આવી, એટલે હોલના બે ભાગ થઈ જાય. આ હોલ છે અને આમ પાર્ટીશન હોય. તો એકને કહ્યું કે તારું ચિત્ર ભીત ઉપર દોરવાનું, પણ તું આ ભીત ઉપર દોર, આ ભીત ઉપર, અને પેલાને કહું તું પેલી ભીત ઉપર દોર, પણ વચ્ચે શું આડસ ઊભી રાખવામાં આવી, એક પાર્ટીશન ઊભું કરવામાં આવ્યું.
અને પછી એવું કહ્યું કે જો આ ભીત ઉપર તારે ચિત્ર દોરવાનું, ચિહ્ન ચિત્રકાર ઈરાનના ચિત્રકારને કહ્યું તારે આના પર ચિત્ર દોરવાનું, અને બંને જણા શરૂ કરો, સવારથી સાંજ સુધી તમારે ચિત્ર દોરવાનું કામ કરવાનું. ચિત્ર જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે હોલ બંધ કરી, લોક કરી, અને ચાવી બાદશાહ કહે છે મને આપી દેવાની. બંને ચિત્રકારો કામે લાગી પડ્યા. સવારથી સાંજ સુધી ભીત ઉપર જે કામ કરવાનું બંને કરતા હતા. સમય થોડો વીતી ગયો અને બધા નક્કી કર્યું બસ હવે આ લોકોનું ચિત્રકામ થઈ ગયું છે એટલે આપણે જઈએ. બાદશાહ, મંત્રીઓ અને જે જજ હતા, બધા નિર્ણય લેનારા, એ બધા ભેગા થઈ અને સૌથી પહેલાં ઈરાનનો જે કલાકાર હતો એના રૂમમાં પ્રવેશ્યા આ બાજુ અને આફરીન થઈ ગયા. આહા, શું ચિત્રકામ છે, એમ કે શું રંગ પૂર્યા છે, અદ્ભુત. અને ખૂબ ખૂબ કળાકૃતિના વખાણ કરીને સ્તબ્ધ થઈ ગયા. ઈરાનના ચિત્રકારને ખૂબ ખૂબ એ લોકોએ એની સ્તુતિ કરી, એના ગુણગાન ગાયા અને બધા નક્કી કર્યું કે ચાલો હવે પેલો ચીનનો ચિત્રકાર છે એણે શું કર્યું છે એ આપણે જોઈએ. પણ મેં કીધું ને વચ્ચે શું હતું, એટલે પાર્ટીશન કરવામાં આવ્યું. એટલે કીધું ચલો આ પડદો લઈ લો, પાર્ટીશન લઈ લો. એટલે જેવું પાર્ટીશન લીધું ને અને એ લોકો આ રૂમમાં આવ્યા અને બધાએ જોયું સામે, હે આ શું? પેલા ઈરાનના ચિત્રકારે જે દોર્યું છે એમાં કોઈ ફરક નથી, એક્ઝેક્ટલી એના જેવું ને જેવું ચિત્ર અહીં પણ છે. અને બંનેને રજા તો નથી આપવામાં કે તું આનું જોજે કે તું આનું જોજે. ચિત્રકામ જ્યારે ચાલતું ત્યારે કોઈ પ્રવેશ ન કરી શકે. એટલે ઈરાનનો બાદશાહ પેલાને પૂછે છે તો ચિત્રકામ કરનારો કલાકાર છે કે જાદુગર છે? સમ્રાટ એવું કેમ પૂછો છો? તો કે પેલાએ જેવું દોર્યું એક્ઝેક્ટલી એવું જ તે દોર્યું છે, પણ તારામાં એક ખૂબી વધારે છે. પેલામાં લંબાઈ અને પહોળાઈ છે, અને તારું જે ચિત્રકામ છે એમાં ઇવન ડેપ્થ એટલે ત્રીજું પરિમાણ છે, અને તારું જીવંત લાગે છે. પણ તું મને કહે કે જોયા વગર એના જેવું તે કેવી રીતે દોર્યું? સમ્રાટ જાણવું છે? તો હા, તો ફરતી આડસ ઊભી કરો, પેલું પાર્ટીશન ફરતી ઊભું કરો. એટલે ફરતી પેલું પાર્ટીશન પેલા ખંડની વચ્ચે ઊભું કરવામાં આવ્યું. અને ચીનનો ચિત્રકાર હતો એને જે દોરેલું હતું પહેલાં જોયું એ અદૃશ્ય થઈ ગયું, ગાયબ થઈ ગયું. તો આ શું? સમ્રાટ ઈરાનના બાદશાહને કહે છે, બાદશાહ હું તો ફકીર છું, હું કલાકાર નથી, હું ચિત્ર દોરતો નથી, હું ફકીર છું, અરીસો બનાવવાની કળા જાણું છું અને મેં માહેર છું. જેટલા દિવસ સુધી આને ચિત્રકામ કરી દઉં એટલા દિવસ સુધી મેં આ ભીત છે ને આ દિવાલને ઘસી 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 અને પારો બારો જે મૂકવાનું છે પાછળ ગોઠવી અને આટલો મોટો અરીસો તૈયાર કર્યો. અને જેવું વચ્ચેનું પાર્ટીશન કે આડસ હતી કે પડદો હતો એ કાઢી લેવામાં આવ્યો. એટલે ચીનનો ચિત્રકાર કહે છે કે ઈરાનના ચિત્રકારે જે દોરેલું હતું એક્ઝેક્ટલી એનું પ્રતિબિંબ તમને સામે દેખાતું હતું. તો કે તે એવું કેમ કર્યું? હું તો ચિત્ત શુદ્ધિનો સાધક છું, હું તો ફકીર છું અને ઉપદેશ આપવા નીકળ્યો છું જગતમાં. શું ઉપદેશ તારે આપવો છે? હું ચિત્ત શુદ્ધિનો ઉપદેશ આપવા માંગુ છું કે ચિત્ત છે ને એને અરીસા જેવું નિર્મળ કરી નાખો. અરીસા જેવું નિર્મળ એટલે શું? અરીસો પોતાની સામે જે કોઈ હોય એને એવો ને એવો બતાવે છે. અરીસાની સામે ગધેડો ઉપર તો એવું ને એવું દેખાય, પણ ગધેડો ચાલ્યો જાય. હાથી ઉપર તો હાથી દેખાય, પછી હાથી ચાલ્યો જાય. માણસ ઉભો રહે, ભૂચર ખેચર જળચર જે કોઈ ઊભું રહે બધું ચાલ્યું જાય. એટલે પેલો ફકીર છે સમ્રાટને કહે છે, સમ્રાટ મેરા મન દર્પણ એટલે શું? તો આપણું મન છે ને એ દર્પણ જેવું થઈ જવું છે. પણ દર્પણ જેવું એટલે શું? આખો સંસાર છે એ અરીસાની સામે આવે તો સંસાર આવે ખરો, સંસાર જાય ખરો, પણ સંસારની કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિનો સંગ્રહ અરીસો કરતો નથી. મન સંગ્રહ ના કરે કોઈ પણ વસ્તુને. સંગ્રહ કરશો તો એમાં રાગ થશે, આસક્તિ થશે, અને આસક્તિ રાગ વાળી વસ્તુ સંગ્રહ કરવાથી મળશે તો સુખનો અનુભવ થશે.
અને સુખનો અનુભવ થશે, અને સુખ જો ચાલ્યું જશે, ચાલ્યું તો જવાનું જ, સુખ ચાલ્યું જશે તો સુખના અભાવે ફરીથી દુઃખનો અનુભવ થશે. એટલે કહે છે મન દર્પણ જેવું કરી નાખો, કોઈ પણ વસ્તુનો સંગ્રહ નહીં કરવાનો, અને સંગ્રહ નહીં કરીએ એમાં આસક્ત નહીં થઈ, આસક્ત નહીં થઈ તો સુખી પણ નહીં થઈ અને દુઃખી પણ નહીં થઈ. જનકને આ વાત ખબર છે, એટલે જનક કહે છે ક્વ સુખમ ક્વ દુઃખમ, મારે સુખ પણ કેવું અને મારે દુઃખ પણ કેવું. આવી રીતે જનક છે એક માર્મિક ટકોર કરે છે આપણને, પણ જનક પોતાની આત્માનુભૂતિનું વર્ણન હજુ ચાલુ રાખે છે, અને એ સંદર્ભમાં આગળ જવા માટે મંત્ર નંબર 11. क्व माया क्व च संसार क्व प्रीतिर्विरतिः क्व वा क्व माया क्व च संसार क्व प्रीतिर्विरतिः क्व वा क्व जीव क्व च तात ब्रह्म क्व जीव क्व च तात ब्रह्म सर्वदा विमलस्य मे सर्वदा विमलस्य मे. સર્વદા મળ રહિત નિર્મળ મુજ આત્મ સ્વરૂપમાં કો માયા, માયા કેવી? ક્વચ સંસાર, અને જો માયા જ નથી તો સંસાર ક્યાં? કો પ્રીતિ વા ક્વા વીરતિ, અને જો સંસાર નથી, સંસારમાં કોઈ વિષયો કે પદાર્થો નથી, સંસારના અભાવે કોઈ વ્યક્તિ નથી, તો વ્યક્તિ અને વસ્તુના અભાવે આસક્તિ નથી, તો કો પ્રીતિ, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ માટે પ્રીતિ કેવી? અને પ્રીતિ જ નથી તો વૈરાગ્ય કે અપ્રીતિ પણ કેવી? કો જીવ, જીવાત્મા પણ કેવો? અને જો જીવ નથી તો બ્રહ્મ કેવો? મારા આત્મ સ્વરૂપમાં આમાંથી કંઈ નથી. This is mere translation, free translation. પણ એ ભાષાંતર બાદ હવે એક એક વિષયને સ્પર્શ કરી જનકના વિચારોને સમજવાનો પ્રયત્ન કરી. સર્વદા નિર્મળ મુજ આત્મ સ્વરૂપમાં, શુદ્ધોહમ બુદ્ધોહમ, આનંદ સ્વરૂપોહમ, બંધ મુક્તોહમ. હું એવો છું, શુદ્ધ છું, બુદ્ધ છું, મુક્ત છું. અને મળના વિશે બહુ ચર્ચા કરી ગયા છે આપણે. મારામાં સત્વ રજસ અને તમસ જેવું મળે નથી, રાગ દેશ જેવો મળે નથી, વાસનારૂપી મળે નથી, સંગ અને આસક્તિ નથી, કારણ કે હું તો અસંગ છું. અસંગો હિ અયમ પુરુષ, ઉપનિષદોએ કરી. તો જનક કહે છે અહીંયા, આવા મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં ક્વ માયા ક્વચ સંસાર, માયા નથી. What is Maya? We have already discussed. We know Maya is material cause for entire creation. આ જગતના સર્જન માટે માયા ઉપાદાન કારણ છે. પણ એકલા ઉપાદાન કારણથી સર્જન ના થાય, માટે એક નિમિત્ત કારણ.
અને ઈશ્વર છે ને અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ કહેવામાં આવે છે. હવે સુગ્ન શ્રોતાઓ છું, વેદાંતનું શ્રવણ કરનારા, એટલે મને કેજી ક્લાસમાં ન મોકલતા કે આનો અર્થ કહો ને આનો અર્થ કહો. શક્ય હોય તો મારી સાથે પ્રવાસ કરો. બે જાતના ગુરુ હોય, એક વાંદરા જેવો અને એક બિલાડા જેવો. એને માર્જર અને મર્કટ ન્યાય કહેવામાં આવે છે શાસ્ત્રમાં. બિલાડી પોતાના બચ્ચાને ગળેથી પકડી અને 7 ઘેર ફેરવે સુરક્ષા માટે. પણ બિલાડી તો એની જ, પણ પોતાને બચ્ચાને જ્યારે ગળામાંથી પકડે છે ત્યારે બચ્ચું તો હસતું કૂદતું મજા કરતું હોય છે. બચ્ચાને કંઈ ભય નથી. એ જ બિલાડી, એ જ દાંત, એ જ મોં, અને એ જ બિલાડી ફટ લઈને ઉંદરને પકડે તારે હાફ અનકોન્શિયસ. ઉંદર તો બેહોશ જેવો થઈ જાય છે. એટલે શું? પકડ પકડ મેં ફેર હૈ. બિલાડી તો એ જ, પણ પકડ પકડમાં ફેર. તમે જ્ઞાની હો તો સંસારને પકડો, પણ સંસાર તમને નડે નહીં, તમને અડે નહીં, સંસાર તમને દુઃખી કરી શકે નહીં. સંસારથી નાસી જવાની વાત નથી શાસ્ત્રોની. ધીસ ઇઝ નોટ એસ્કેપિઝમ. ભાગેડું વૃત્તિનો કોઈ ઉપદેશ આપણા શાસ્ત્રોએ આપ્યો નથી. ટૂંકમાં જનક કહે છે મારામાં માયા નથી. એટલે શું? માયા રૂપી એક બીજ છે, અને માયારૂપી બીજમાંથી સંસાર વૃક્ષ છે એ જન્મે છે. અને 15મા અધ્યાયમાં બધી વાત છે સાહેબ. યાદ હોય ને ભૂલે ચૂકે અકસ્માતે કોઈએ નજર નીચે નાખ્યો હોય તો અધ્યાય, એમાં સંસાર અશ્વત્થ વૃક્ષ કહેવામાં આવે. ઉર્ધ્વ મૂલ અધશાકમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. મારી એક જ વસ્તુ સમજે, માયા એ કારણ છે. માયાથી આ બધું ઊભું થયેલું છે. સમજી, માયા તો દેખાતી નથી. આ તો નથી, હું ક્યાં કહું દેખાય. તો જે દેખાતી ના હોય એ દેખાય એવું જગત ઊભું કરી શકે, કરી શકે. અરે હવે ગપ્પા શું? અરે ગપ્પા નથી ભાઈ, સાચી વાત છે. દ્રષ્ટાંત આપો ને આપી દઈએ. માયા દેખાતી નથી, ન દેખાતી. હું પૂછું છું, તમને મન દેખાય છે? તમારે કોઈ મન જોયું છે કે ત્રિકોણ છે, ગોળ છે, કે ચોરસ છે, કે લાલ છે, કે પીળું છે? ના. તો જો મન દેખાતું નથી અને એ જ મન એટલું પ્રબળ છે કે રાતના સૂઈ જાઓ ત્યારે મન શું કરે છે? આખું ડ્રીમ વર્લ્ડ ક્રિએટ કરે છે, સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરે છે. જે માણસ સ્વપ્ન દ્રષ્ટા છે, જે માણસ સ્વપ્નમાં હોય છે, એ સ્વપ્નમાં બધું જુએ છે. નામ, આકાર, મકાન, પડ, સ્વપ્નમાં બધું જુએ છે. એટલે મન પોતે અદ્રશ્ય છે અને સ્વપ્નમાં દેખાય એવું બધું સર્જન કરે છે. Dream world is nothing but projection of mind. આના મન છે એનું પ્રક્ષેપણ છે સ્વપ્ન સૃષ્ટિ. એટલે એ જો સામાન્ય મન કે જેનો રોજ બરોજ આપણે અનુભવ કરીએ છીએ, એ મન જો સ્વપ્નની સૃષ્ટિ રચી શકે તો માયા તેનાથી પ્રબળ છે. એ શું આ સૃષ્ટિ આંખે દેખાય જાગ્રત અવસ્થામાં ના સર્જી શકે? તો કે માયા બીજ છે. બીજ એટલે કારણ, અને માયા દ્વારા આખા જગતની ઉત્પત્તિ છે એવું આપણા શાસ્ત્રોએ આપણને સમજાવ્યું છે. જનક કહે છે મારામાં માયા નથી, મુજ આત્મ સ્વરૂપમાં, નિર્મળ આત્મ સ્વરૂપમાં, શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મ સ્વરૂપમાં. અને માયા નથી એટલે ઉપાદાન કારણ નથી. ઉપાદાન કારણ એટલે મટીરિયલ કોઝ. એ ઉપાદાન કારણ નથી, તેમાંથી જન્મેલો સંસાર મારામાં કેવી રીતે હોઈ શકે? બીજ ના હોય તો વૃક્ષ કેવી રીતે હોઈ શકે? અને સંસાર નથી તો ભોગ્ય પદાર્થોનો અભાવ છે. અને ભોગ્ય પદાર્થોનો અભાવ હોય, ભોગ્ય પદાર્થો હોય જ નહીં તો રાગ કેવો? એ પ્રીતિ કેવી? એટલે શું કહે છે? ક્વ પ્રીતિ ક્વ વિરતિ વા. પ્રીતિ કેવી ને અપ્રીતિ કેવી? પ્રીતિ કેવી કે વૈરાગ્ય કેવો? પદાર્થો જ નથી, માયા નથી, સંસાર નથી તો ભોગ્ય પદાર્થો નથી, માટે આસક્તિ નથી, પ્રીતિ નથી, તો અપ્રીતિ કેવી રીતે હોઈ શકે મુજમાં, આત્મ સ્વરૂપમાં? એટલે સમજવાનું એટલું છે કે જો પ્રીતિ નથી તો મોહાંધતા કેવી? અને મોહાંધતા નથી તો મોહ કેવો? અને મોહ નથી તો શોક ક્યાં? તત્ર કો મોહ ક શોક
એકત્વમ અનુપશ્યત ઈશાવાસ્ય ઉપનિષદ આવી ઘોષણા કરે છે. જનક શું કહે છે? હવે બીજો દ્રષ્ટિકોણ બદલીએ ફ્રોમ ડિફરન્ટ સ્ટેન્ડ પોઈન્ટ. જનક એવું કહે છે માયા તો ઠીક, પણ હું સમજાવું, હું તો સતચિત આનંદ સ્વરૂપ, ચિત્ત એટલે ચૈતન્ય, ચૈતન્ય એટલે જ્ઞાન, અથવા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બ્રહ્મ હું છું. અને જો જ્ઞાન સ્વરૂપ છું તો મારામાં અજ્ઞાન તો હોય જ નહીં. અને જે અજ્ઞાન નથી, અજ્ઞાન પણ કારણ છે સંસારનું સાહેબ. જે માયા છે એવી રીતે અજ્ઞાન પણ કારણ. જે કંઈ જન્મે છે ને જગતમાં એ બધું અજ્ઞાનમાં જ જન્મે છે. અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે. અજ્ઞાનથી જ બધું જન્મે છે. સ્વામીજી જ્ઞાનમાં સમજ્યા, અજ્ઞાનથી કેવી રીતે જન્મે છે? અજ્ઞાન જ સંસારનું બીજ છે. હા, અંધારામાં દોરી પડી હતી અને આપણને દેખાયો સાપ. સાપ કેમ દેખાયો? દોરીનું અજ્ઞાન હતું માટે. જે ક્ષણે ગયા ફાંસ કે બેટરી લઈને આયા, હે આ તો દોરી છે, હે દોરીનું જ્ઞાન થયું, એટલે હવે સાપ જોતો, હવે સાપ નથી. એટલે દોરીનું જ્ઞાન થઈ ગયું. જ્ઞાતે તત્વે કહ સંસાર. શેમાંથી જન્મે છે બધું? અજ્ઞાનમાંથી. એટલે સ્વામીજી હું રમણ, મગન, છગન, કવિતા, રમીલા, શાંતા અમે બધા અજ્ઞાનમાંથી. અજ્ઞાનમાંથી તું સચ્ચિદાનંદ આત્મા છે એનું તને અજ્ઞાન છે. એટલે તું કહે છે હું રમણ છું ને મગન છું, ત્યાંથી અટકતો હોય તો સારું. પાછું કે હું બાપો છું કોઈનો, હું કોઈનો દાદો છું, હું કોઈનો સસરો છું. અરે તારી પછી આગળ કહે છે હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું. અરે આ બધું તું કેમ કહે છે? આ બધા અજ્ઞાનથી જન્મેલા ભ્રામક પાત્રો છે. અને મારું એક પણ પાત્ર તમે નથી. અનેક પાત્રોમાં તમે ખરા, પણ કોઈ પણ પાત્ર તમે નહીં સાહેબ. એટલે જનક એમ કહે છે મારામાં, મારા આત્મ સ્વરૂપમાં જો અજ્ઞાન નથી તો અજ્ઞાનથી જન્મેલો સંસાર ક્યાં? અજ્ઞાન રૂપી બીજ નથી કે કારણ નથી તો સંસાર રૂપી કાર્ય કદાપી મુજમાં હોઈ શકે નહીં. પણ જનક કહે છે મારામાં માયા નહીં. માયા કેમ નહીં? હવે સમજી લેજો બરોબર. માયા તો એક ઉપાધિ છે. જેમ તમે કહો છો ને હું ડૉક્ટર છું, એન્જિનિયર છું, પતિ છું, પિતા છું, એ તમારી ઉપાધિ છે. એમ માયા ઈશ્વરની ઉપાધિ છે. માયોપાધિ ઈશ્વર અને અવિદ્યોપાધિ જીવ. ઈશ્વરની પોતાની શક્તિ છે એટલે એને માયાપતિ કહેવામાં આવે છે. અને પોતાની માયા શક્તિ દ્વારા ઈશ્વરે આ બધું સર્જ્યું છે. પોતે કરતો નથી પણ કરાવે છે એવું પણ નહીં. અને ગીતામાં સુંદર પોતે આ બધી સ્પષ્ટતા આપી છે. મયા અધ્યક્ષેણ સૂયતે પ્રકૃતિ સચરાચરમ. મારી અધ્યક્ષતામાં આ માયા બધું સર્જે છે, પણ માયા શક્તિ મારી. ઓહો, અમ્પાયર કહે છે મારી અધ્યક્ષતામાં ફિલ્ડર, બોલર અને બેટ્સમેન બેટિંગ કરનારા આ બધા રમત રમે છે, પણ હું રમતો નથી. વાહ, સમજવાનું. જનક એવું કહે છે મારામાં માયા નહીં, અને માયા નથી મારામાં, તો છે ક્યાં માયા? ઈશ્વરમાં. મારામાં તો નહીં, કારણ હું ઈશ્વર નથી. ઈશ્વરની ઉપાધિ એટલે માયા. અને જો મારામાં માયા ના હોય તો મારામાં સંસાર કેવી રીતે હોય? તો તું કોણ છે જનક? અરે જીવ અને ઈશ્વર બંને કેવા છે? તો કે એક અવિદ્યાની ઉપાધિ વાળો છે, એક માયાની ઉપાધિ વાળો છે. હું નિરુપાધિક સત્ય છું. હા, જનકને એવું સમજાવું છે મને કોઈ ઉપાધિ નથી. જો અવિદ્યાની ઉપાધિ હોત તો જીવાત્મા કહેવાત, માયાની ઉપાધિ હોત તો ઈશ્વર કહેવાત. પણ માયા નહીં, અને જો માયા એટલે કારણ નહીં તો જગતરૂપી કાર્ય નહીં, અને જગતરૂપી કાર્ય ના હોય, સાંભળજો, જગતરૂપી કાર્ય ના હોય તો એનો ઘડવૈયો, એનો રચયિતા ઈશ્વર કેવી રીતે હોય? કાર્ય હોય તો એનો રચયિતા હોય.
જનકની અદ્ભુત વાત છે. જનક કહે છે માયા નહીં, ઈશ્વર નહીં, હું જીવ નહીં, અને સંસાર મુજમાં હોઈ શકે નહીં. સાંભળજો, હું સંસારમાં છું પણ સંસાર મારામાં નથી. નૌકા પાણીમાં છે પણ પાણી નૌકામાં આવે નહીં. સંસારનું પાણી બહુ તત્વ જ્ઞાનની ઊંચી વાત છે આ બધી. એટલે જનક કહે છે જો મુજ અસંગ નિરાકારીને સંસાર નથી, સંસાર નથી તો ભોગ્ય પદાર્થો નથી, અને ભોગ્ય પદાર્થો નથી તો આસક્તિ નહીં, તો એમાં પ્રીતિ નહીં, એટલે પ્રીતિ નહીં એટલે રાગ નહીં, તો પ્રીતિ નહીં તો અપ્રીતિ કે, અને અપ્રીતિ નથી તો વૈરાગ્ય મારે કેવો. કો માયા કો સંસાર. ગઈકાલે વાત કરી હતી કે જનક કર્તાની કબર ઉપરથી સંભાષણ કરે છે, કર્તાની કબર ઉપરથી બોલે છે. હું અસંગ છું, કરતા નહીં, ભોગતા નહીં, કર્મ નહીં, ફળ નહીં, દેહ નહીં, દેહી નહીં. એટલે જનક સમજાવે છે, અજાતવાદના પાયા પરથી ઉભો રહી અને જનક ઘોષણા કરે છે. અને આ દેશની પરંપરામાં અજાતવાદ સૌથી ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન છે. અજાતવાદ એટલે શું? કોઈ પણ વસ્તુ કદી કોઈ કાળે જન્મી શકે એમ છે જ નહીં. આ ઉત્તમ સત્ય છે. ઉત્તમ સત્ય તો એક જ છે કે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ કે જન્મ હોઈ શકે નહીં. માંડવ્ય ઉપનિષદના સંદર્ભમાં આ બધી વાતો કહેવામાં આવી છે. એતદ ઉત્તમમ સત્ય યત્ર કિંચિત ન જાયતે ન કશ્ચિત જાયતે જીવો સંભવો યસ્ય ન વિદ્યતે. કોઈ પણ વસ્તુ જન્મે છે એવી સંભાવના જ નથી. જીવ પણ જન્મતો નથી. એ સ્વામીજી કઈ જન્મે નહીં ના, પણ અમે તો શું, તમે દર વર્ષે શું, દર વર્ષે હેપી બર્થડે ટુ યુ. એટલે તમે એવું માની બેઠા ને કે તમારા શરીરનો જન્મ છે. હા, તમે જન્મનો ઉત્સવ મનાયો? હા, તો કાન અને મોકાણ તમારા આંગણામાં રોદડા રડશે. જન્મનો ઉત્સવ મનાયો છે તો કે હા, હર્ષ મનાવ્યો, અનુભવ્યો તો કે હા, તો મોતનો ભય તમને છોડશે નહીં. કારણ કે તમે માન્યું કે હું જન્મેલું, તો મૃત્યુનો ડર તો લાગવાનો. જીવનમાં દરેક મોટા મોટો ભય શેનો છે? મોતનો ભય. જનક કહે છે કોઈ વસ્તુનો જન્મ જ નથી. સામે બધા કહે છે ને કે આ જીવાત્મા જેવા જેવા કર્મો કરશે એવું એને ફળ ભોગવવું પડશે. હું ક્યાં ના કહું છું, ભોગવવું જ પડશે. એટલે સ્વામીજી બધી વાતો ખોટી છે કે પુણ્ય કર્મ કરો તો ફળ મળે ને પાપ કરો તો ફળ મળે. વાત ખોટી નથી પણ સાચી પણ નથી. પેલી બધી એકડિયાની વાત, કેજી ક્લાસની વાત છે. પણ ભલે અમે કેજી ક્લાસમાં રહ્યા, અમે અજ્ઞાન રહ્યા, અમે મૂળ રહ્યા, અને તમે ભલા મોટા સંન્યાસી રહ્યા, જ્ઞાની રહ્યા, પણ અમે ખોટું ખોટું કેમ ભણાવો છો? અમારો હેતુ છે ને સત્ય સમજાવવાનો છે. જ્યારે તમે અપરિપક્વ હો ને, ઇમેચ્યોર હો ને, ત્યારે જેને નગ્ન સત્ય કહેવાય એ તમને કહીએ તો એ તમને પકડાય નહીં. 5મા ધોરણમાં હોય અને તમે મને આવીને પૂછો, સ્વામીજી આઈ વોન્ટ ટુ નો સમથિંગ અબાઉટ થિયરી ઓફ રિલેટિવિટી ઓફ આઇન્સ્ટાઇન, મને સાપેક્ષવાદનો સિદ્ધાંત સમજાવો આઇન્સ્ટાઇનનો. તું શેમાં ભણે? 5મી ચોપડીમાં. એટલે હું એવું જ કહું ને કે ગ્રેજ્યુએટ થજે, સાયન્સનો વિષય લેજે, ન્યુક્લિયર ફિઝિક્સ ભણજે, અને પછી મારી પાસે આવજે. નહીં મને અત્યારે સમજાવો તો અષ્ટમ પષ્ટમ કંઈ સમજાવવું જ પડે, સમજવું જોઈએ. એક પતિ છે, એને એક નાનું છોકરું છે. પછી બીજી સેકન્ડ નેક્સ્ટ ડિલિવરી માટે પત્ની હોસ્પિટલમાં છે, અને પેલું છોકરું છે ને બાપને પૂછપૂછ કરે છે, પપ્પા મમ્મી ક્યાં છે, પપ્પા મમ્મી ક્યાં છે, પપ્પા મમ્મી ક્યાં છે? તો કે જો છે ને તારી મમ્મી છે ને એ ભગવાનને ઘેર ગઈ છે. હો. અને પછી રોજ રોજ સમજાવ. પછી એક દાડો કહે ચાલ હો છે ને ભગવાને છે ને તારી મમ્મી છે ને એક ભાઈ આવ્યો છે. હા બેટા
તું બેન ને પેલો ભાઈ તમે બે રમજો, અને છે ને એવું થશે ને કે તારે રાખડી બાંધવા તો કોક જોઈએ ને, તો તારી મમ્મીને ભગવાન છે ને એક ભાઈ આવ્યો છે, એમાં આંગળી પકડી અને પેલી છોકરીને એના પિતા હોસ્પિટલમાં લઈ જાય, બતાવે છે કે આ તારો ભાઈ છે. તો કે છે ક્યાંથી આવ્યો? તો કે ભગવાને આપ્યો. પછી ડિલિવરી બી થઈ ગઈ, છોકરાને લઈ અને પેલી પત્નીને ઘેર લાવે છે. થોડા દિવસો જાય છે અને પછી પેલી છોકરી છે ને નાની, પણ પેલા નવો છોકરો છે નથી મોટી, એટલે પેલા છોકરાને તેડ્યો હોય, એટલે છોકરો છે ને એ પેલી બેનના વાર પકડીને આમ ખેંચે છે. એટલે પેલી છોકરી છે ને, પપ્પા આજ ભાઈ છે ને બહુ ખરાબ છે, મારા વાર ખેંચે ને એવું કરે છે. પપ્પા મમ્મી હોસ્પિટલમાં ભગવાન પાસે ગઈ હતી ને તો ભગવાન એને ભાઈ આપ્યો હતો ને, આ ભાઈ હારો નથી. પપ્પા યુ ગેટ એડમિટેડ ઇન હોસ્પિટલ, તમે દાખલ થાવ અને તમે દવાખાનામાં પૂછી જજો, એટલે ભગવાન હારો ભાઈ આપશે. પણ હવે જ્યારે બાળક ઇમેચ્યોર હોય ને તો એને એવું જ કહેવાય, એને કે પેલું શાસ્ત્ર સમજાવવા ના જવાય, ક્યાંથી આવ્યું શું કરવું એ બધું. In the same way, in the field of spirituality, you may be a great philosopher, but in the field of spirituality, you are a small kid. અને ત્યારે તમને એવું કહેવાય, પુણ્ય કર્મ કરશો સ્વર્ગમાં જશો, આવું કરશો તો નર્કમાં જશો, આવું કરશો તો આવું ફળ મળશે, આવું. અરે ભાઈ, જે શરીર છે એનો જન્મ નથી તો એના કર્મોનો જન્મ ક્યાંથી હોય? અને પેલો જીવાત્મા છે, આ બધા કોઈ પણ પુણ્ય કે પાપ કરીએ કોના નામે જમા થાય? જીવાત્માના નામે જમા થાય. સમજવા જેવી વાત છે. કોણ શરીર છોડીને જાય છે? જીવાત્મા જાય છે, ઉત્ક્રમણ કરે છે. શરીર છોડે એને ઉત્ક્રમણ કહેવાય, નવી માના ઘરમાં પ્રવેશ કરે એને સંક્રમણ કહેવાય. ઉત્ક્રામંતમ સિતમ વાપી, આ બધા વાત છે આપણા શાસ્ત્રોની. તો જીવાત્મા જાય છે ફોર રીબર્થ. પણ જીવાત્મા શું જન્મેલો છે? આપણે તો શરીરને જ જન્મેલું માનીએ, એટલે જીવાત્માને જન્મેલો જ માનીશું ને. પણ સમજી લો જરા, આ જીવાત્મા છે એ જન્મતો નથી, પણ છતાં એને જીવાત્મા કહેવામાં આવે છે. કેમ? આ ગિરીશભાઈ, ગિરીશ ઉભો થા બેટા, તારી જન્મ તારીખ કઈ? 44. બેસ. 44 સાલમાં એનો જન્મ થયો, પણ આજે સજોડે આવ્યો છે, એની વાઈફ બાજુમાં જ બેઠી છે. એટલે હું એને કહીશ તો એ કહેશે કે આઈ એમ હસબન્ડ, હું પતિ છું. જો ગિરીશ, તારી જન્મ તારીખ તો 44માં, પણ તું આનો પતિ ખરો કે નહીં? હા કે ના? પતિ. પતિની જન્મ તારીખ બોલતો. તારી જન્મ તારીખ ગિરીશની ખરી, પણ પતિની જન્મ તારીખ કઈ? એવું ના કહેતો કે જે દિવસ હસ્તો મેળાપ થાય એ. જો પતિ જન્મતો નથી, પણ એને પતિ કહેવામાં આવે છે. પેલી બધી વિધિ કરી, સપ્તપદી ફેરા ફર્યા ને એવું બધું નાટક કર્યું ને ભાઈ, એટલે ફ્રોમ ધેટ મોમેન્ટ શું એને પતિ કહેવામાં આવે છે. એમ આ પરબ્રહ્મ છે કે જીવ કે આત્મા જેને આપણે કહીએ છીએ, એ દેહ તાદાત્મ કરે જે ક્ષણે કે હું આ શરીર છું, જેને દેહાત્મ બુદ્ધિ કહેવાય. દેહાત્મ બુદ્ધિથી બ્રહ્મને જીવ કહેવામાં આવે છે, પણ જીવ જન્મતો નથી. વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ ફિઝિકલ ગ્રોસ બોડી. અને આ શરીર હું છું, એટલે હું રમણ છું, મગન છું, કવિતા, રમીલા, શાંતા, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, બાપ, પુત્ર, આહા, આ બધી ઉપાધિઓ. શરીર સાથે તાદાત્મ્ય કરો તો તમને પતિ કહેવાય, કોઈને પત્ની કહેવાય. પણ પત્નીની પણ જન્મ તારીખ ના હોય, પતિની પણ જન્મ તારીખ કદાપી હોતી નથી. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે, પત્નીનો અભિમાની હોય એને પતિ કહેવાય, અને પતિનું અભિમાન કરે એને પત્ની કહેવાય. અભિમાન બધું મનથી છે. આ બધું મારે એટલું જ સમજાવવું છે કે જીવાત્મા કદાપી જન્મતો નથી. તો સમજો જીવાત્મા જન્મતો ના હોય તો શું સંસાર જન્મે છે? નાય. પણ સ્વામીજી, ઈંડામાંથી મરઘી જન્મે છે. આ જન્મે જ ભાઈ. અને આ ગાય ને ભેંસના જેટલા બધા લોકોનો જન્મ, અને અમે વિજ્ઞાન ભણેલા છે સ્વામીજી, અને એવું કહેવામાં કે સૂર્યનો એક ટુકડો છૂટો પડ્યો અને પૃથ્વી બની, અને સ્વામીજી આ પૃથ્વીનો એક ટુકડો છૂટો પડ્યો એને ચંદ્ર કહેવામાં આવે છે. એટલે જન્મ તો છે જ, કોઈ વસ્તુનો જન્મ ના હોય એ અમે સ્વીકારવા તૈયાર નથી. એમાં સંસારનો પણ જન્મ હોવો જોઈએ.
અલા ભાઈ જન્મ નથી થયો. નહીં, અમને જન્મ જ સમજવો છે. એટલે ઋષિ મુનિએ કહ્યું રજ્જુ ભુજંગવત. જેવી રીતે પેલી દોરીમાંથી સાપ જન્મે છે, અંધારામાં પડેલી દોરી, પણ અંધારું છે એટલે અજ્ઞાન છે, અને દોરીનું જ્ઞાન ન હોવાથી સિમિલારિટી ના લીધે એટલે સરખામણીના લીધે ભૂતકાળમાં જે આપણા સંસ્કાર છે, સાપ ક્યાંય જોયો હોય એવી આ દોરી અંધારામાં વાંકી ચૂકી પડેલી હતી, અને આપણને દોરીના બદલે સાપ દેખાય. સાપ જન્મ્યો કે નહીં? જન્મ્યો તો, પણ સાચો સાચો જન્મેલો? ના ના, ખોટો ખોટો જન્મેલો. અને કેટલો સમય ત્યાં રહ્યો? અજ્ઞાન હતું ત્યાં સુધી, એટલે અંધારું હતું ત્યાં સુધી. બેટરી મારી અને સાપ અદ્રશ્ય. જો અદ્રશ્ય ના થયો હોત તો બરોબર કે સાપ જન્મ્યો તો. એટલે અદ્રશ્ય થઈ ગયું કે હા, એટલે મરી ગયો કે નહીં? હા. નાશ થયો કે નહીં? તો હા. કેવો ખોટો ખોટો નાશ થઈ ગયો, અને ખોટો ખોટો એ જન્મેલો હતો. સાચું તો કંઈ જન્મે જ નહીં. એવી રીતે આ જગત છે આખું, એ પણ સાચું છે જ નહીં અને ખોટું ખોટું છે. જન્મ છે નહીં, પણ જન્મ ભાસે છે. જન્મતું નથી, પણ જન્મ દેખાય છે. કેવી રીતે? જેમ સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિ દેખાય છે, પણ ખરેખર જાગતાની સાથે સ્વપ્ન સૃષ્ટિ ત્યાં હોતી નથી. એમ જ્ઞાનમાં જાગી જાય ને, જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ જ્ઞાનમાં જાગી જવું, અને ઊંઘમાં અટપટા ભોગવા છે. વાહ ભાઈ વાહ. સંસાર જન્મતો નથી, પણ બ્રહ્મના અજ્ઞાનને લીધે બ્રહ્માંડ જન્મે છે એવું ભાસે છે. દોરીમાંથી જન્મેલો સાપ કેટલો જાડો? જેટલી દોરી જાડી. સાપમાં કેટલા વણાટ? જેટલા દોરીમાં. સાપ કેટલો લાંબો? જેટલી દોરી. એટલે દોરી પોતે, એને વિવર્ત કારણ કહેવાય. દોરી પોતે જ સર્પ રૂપે દેખાય છે, એમ બ્રહ્મ પોતે બ્રહ્માંડ રૂપે દેખાય છે. સંસાર સત્ય છે એવું માનવું તમારે? સત્ય હોય ને ત્યારે બાદ ના થાય, પણ આ સંસારનો 3 વખત બાદ થઈ જાય. હે? હા. કેવી રીતે? સુષુપ્તિ કાળે સંસાર હોતો નથી. સુષુપ્તિનો આપણો અનુભવ શું છે? આઈ ડોન્ટ નો એનીથિંગ, અહમ કિમપી ન જાનામી. સુષુપ્તિમાં કંઈ નથી. સ્વપ્નની વાત જુદી. સુષુપ્તિમાં જગત જો સાચું જ હોત તો સુષુપ્તિમાં રહ્યું હોત. અને તો પેલો જનક જ્યારે સ્વપ્ન જુએ છે ત્યારે ભિખારી થઈને ભીખ માગતો, કેવું ન બન્યું હોત. અને જનકને પ્રશ્ન જાગે છે કે સ્વપ્નનો ભિખારી સાચો, ક્યાં વૈદેહી નગરીનો અધિષ્ઠાતા સત્તાના સૂત્રો સંભાળતો સોનાના સિંહાસન પર બેઠેલો રાજા સાચો? જાગૃતનો રાજા સાચો કે સ્વપ્નનો ભિખારી સાચો? વાહ, યાદ રાખવાનું. આ જગત જો સત્ય હોત તો શું થયું હોત? એનો બાદ કદાપી ના થયો. બીજી વાર બાદ ક્યારે થાય? સમાધિમાં બાદ થઈ જાય. ત્રીજી વાર ક્યારે થાય? આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે. જ્ઞાતે તત્વે કહ સંસાર. અને નરસિંહ પણ એવું ગાયું કે જાગીને જોવું તો જગત દિશે નહીં. મારે તમને એટલું જ કહેવું છે કે જીવનો જન્મ નહીં, સંસારનો જન્મ નહીં, ઈશ્વર જન્મ નથી પણ ઈશ્વર કહેવાય છે. કેમ? માયાની ઉપાધિને લીધે આપણે ઈશ્વર તરીકે ઓળખીએ છીએ, અને અવિદ્યાની ઉપાધિને લીધે એ જ બ્રહ્મને આપણે જીવાત્મા તરીકે ઓળખીએ. એટલે શું થઈ ગયું? ઈશ્વરનો જન્મ નહીં, જીવાત્માનો જન્મ નહીં, સંસારનો જન્મ નહીં, તો શું દેહનો જન્મ છે? બેશક નહીં. ચૈતન્ય આત્મા ઉપર શરીર છે એનો આકાર, અને શરીરનું નામ છે દેર ઇઝ સુપર ઇમ્પોઝિશન, એનો આરોપ કરવામાં આવે છે. કેવી રીતે? જેમ સુવર્ણ ઉપર બંગડી એક નામ, અછોડો નામ, વીટી નામ, એરિંગ નામ, નામ અને આકાર એ બધાનો સોના ઉપર આરોપ કરવામાં આવે. ઘડો, ઈંટ, કોડિયા, નળિયા એનો માટી પર આરોપ કરવામાં આવે. એટલે શાસ્ત્રોને કહેવું પડ્યું વાચા રંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા એવ સત્યમ. માટી જ ખરેખર તો સત્ય છે. અને નરસિંહે ગાયું ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. શું કહ્યું? અંતે તો બધું હેમનું હેમ, અંતે તો બધું સોનું સોનું અને સોનું. નરસિંહે કહ્યું સમજી ગયા? હા સમજી ગયા. શું સમજી ગયા? અંતે તો એમનું એમ હોય. તમારે કેવું કહો બાબુ, તમારે જેટલી ભાષણ ઠોકું ઠોકો ને, અમે સમજી ગયા. એટલે મેં શું કહ્યું? દેહનો પણ જન્મ નથી. દેહના નામ અને આકાર આત્મા પર આરોપિત છે. તો શું આત્માનો જન્મ છે? ના, નહીં. તો ગીતા કહે છે અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. વાહ ભાઈ વાહ. અને જનક એમ કે છે હું નિરુપાધિક તત્વ છું.
એટલે મારે જીવની ઉપાધિ નહીં, મારે માયની ઉપાધિ નહીં, જીવની ઉપાધિ નહીં એટલે ઈશ્વર નહીં. સાંભળજો, અવિદ્યાની ઉપાધિ નહીં એટલે હું જીવ નહીં, જીવનો પણ જન્મ નહીં, જગતનો પણ જન્મ નહીં, શરીરનો પણ જન્મ નહીં, અને આત્મા તો અજન્મા છે જ. આમ કોઈ પણ વસ્તુ છે એનો જન્મ થતો નથી. તત્વના દ્રષ્ટિકોણથી જનકે એક સૂત્ર આપી દીધું. શંકરાચાર્ય કહે છે એ પ્રમાણે, કાર્ય કારણ વિલક્ષણમ સ્વયં બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. કાર્ય કારણ, કારણ એટલે માયા અને કાર્ય એટલે જગત, એ બંનેથી હું મુક્ત છું. અથવા ઈશ્વર જો કારણ હોય, નિમિત્ત કારણ, અને ઈશ્વરે જગતની રચના કરી હોય તો કાર્ય એટલે જગત સંસાર અને કારણ એટલે ઈશ્વર, પણ મુજમાં ઉપાધિ નથી, હું નિરુપાધિક આત્મા છું. એટલે શું કહે છે? કાર્ય કારણ વિલક્ષણમ, હું તો સચ્ચિદાનંદ આત્મા છું. આઈ એમ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ, અવેરનેસ એમ આઈ. આવું જનકનું સૂત્ર છે. અને જનક આપણને કહે છે કોઈ પણ વસ્તુનો જન્મ થઈ શકે તેમ નથી, અને જન્મ થાય છે એ નરી ભ્રાંતિ છે, એમાંથી આ સમાજે મુક્ત થવાની જરૂર છે. આપ સૌએ મને સહન કર્યો. સૌનો ખૂબ ખૂબ આભાર.